દુર્યોધન મરણને શરણ થયા. આ બાજુ ભગવાન પાંડવોને લઈ દ્રૌપદીને લઈ વનની શોભા જોઈ અને પરત પોતાની છાવણી તરફ આવ્યા અને છાવણીની અંદર આવી અને પડદો હટાવીને જોયું તો 5 ધડ પડ્યા છે. અને 5 મસ્તક વગરના પડેલા ધડને જોઈ દ્રૌપદી હૈયા ફાટ રુદન કરે છે. 5 યુવાન પુત્રોના મૃતદેહોને જોઈ અને દ્રૌપદીના રુદનનો પાર ન રહ્યો. 5 પાંડવો પણ પોતાના 5 પુત્રોને મરાયેલા જોઈ અને દુઃખી થઈ ગયા. અને આ બાજુ અર્જુનને ક્રોધ આવ્યો છે કે આવું જુગુપ્સિત કર્મ કોણે કર્યું. અને એને એ જ સમય અર્જુન પ્રતિજ્ઞા કરે છે કે આવતીકાલના સૂર્યાસ્ત પહેલા હું એનો વધ કરીશ. વધ ન કરું તો મારું નામ અર્જુન નહીં. આવી પ્રતિજ્ઞા કરી દ્રૌપદી હૈયા ફાટ રુદન કરે છે. આ બાજુ કોણે મારા ભગવાનને લઈ રથની અંદર બિરાજમાન થઈ અને દૂર સુદૂર શોધવા ગયા કોણે આ કૃત્ય કર્યું છે. ખબર પડી કે અશ્વત્થામાએ કર્યું છે. અશ્વત્થામા ભાગે છે. આગળ અશ્વત્થામા, પાછળ અર્જુન પકડી અને બંદી બનાવીને લઈ આવ્યા છે પાંડવોની છાવણી પાસે. 5 પાંડવો ઉભા છે, ભગવાન ઉભા છે, દ્રૌપદી છે. બધાને સામે દ્રષ્ટિ કરી અને અર્જુન પૂછે કે શું કરવું. મારવાની પ્રતિજ્ઞા લીધી છે. ચોટલો પકડી અને ખડગ લઈ અને એનું મસ્તક કાપવાની તૈયારી કરે. એ જ સમયે દ્રૌપદીએ રોકી દીધા. જેના 5 પુત્રો જેના હાથે મરાયા છે એ અપરાધીને આજ દ્રૌપદીએ રોકી દીધા. ઉભા રહો. અને શું કહ્યું? મુચ્યતામ મુચ્યતામ મેષ બ્રાહ્મણો નિતરામ ગુરુ ઉવાચ તા સહંતસ્ય બંધનાન્યનમ સતી. મુચ્યતામ મુચ્યતામ કહ્યું કે મુચ્યતામ મુચ્યતામ બ્રાહ્મણો નિતરામ ગુરુ. એને છોડી દો, છોડી દો. આ બ્રાહ્મણ છે અને બ્રાહ્મણ છે ને 3 વર્ણનો ગુરુ છે. બ્રાહ્મણો નિતરામ ગુરુ. અને મરાય નહીં. બ્રહ્મ બંધુર ન હંતવ્યો. ગમે એવો આતતાઈ એટલે કે આતંકવાદી હોય છતાં પણ બ્રાહ્મણનો વધ ન કરાય. કોણે કહ્યું? દ્રૌપદીએ. જેના 5 પુત્રોને અશ્વત્થામાએ મરણને શરણ કરી દીધા છતાં પણ એ માં આજ ધર્મનું જ્ઞાન કરાવે છે કે એને મરાય નહીં. આજ મારે તો 5 પુત્રો હતા અને મારી પાછળ તમે છો, પણ આ અશ્વત્થામાનો જો તમે વધ કરશો તો હવે ગુરુ દ્રોણ પણ રહ્યા નથી, તો આની માતાની પાછળ કોણ વધશે? એની સેવા કોણ કરશે? એટલે છોડી દો. બ્રહ્મ બંધુર ન હંતવ્યો આતતાઈ વદાર્હણ. મયેવા ભયમ મામ્યનાતમ પરિપાહ્યનો શાસનમ. ગમે એવો આતંકવાદી હોય છતાં પણ બ્રહ્મ બંધુર ન હંતવ્યો. બ્રાહ્મણને મારવો ન જોઈએ. દ્રૌપદીજી કહે. પછી તો યુધિષ્ઠિર મહારાજને પૂછ્યું, ભીમને પૂછ્યું. ભીમ તો કે આને મરણને શરણ જ કરી દેવાય. આવું જેણે જુગુપ્સિત કર્મ કર્યું એને મૃત્યુ સિવાય બીજો કોઈ દંડ ન હોય.
છેલ્લે ભગવાનની સામે અર્જુને દ્રષ્ટિ કરી કે હવે શું કરવું. દ્રૌપદીએ તો ના પાડી. જેનો અપરાધી છે એ પોતે ના પાડી કે મારા પુત્ર મરાયા છે, હું જ તમને કહું છું કે આને મરાય નહીં. ભગવાનની સામે દ્રષ્ટિ કરી ભગવાન સમજી ગયા કે અર્જુન ધર્મ સંકટમાં પડ્યા. કેમ? તો કે જો ન મારે તો પોતાની પ્રતિજ્ઞાનું શું? એટલે ભગવાને એક વચ્ચેનો રસ્તો માર્ગ બતાવ્યો. ગમે એવી વિકટ પરિસ્થિતિની અંદર જો આપણે ધર્મપરાયણ હશું ને તો એ ઈશ્વર ક્યાંય નું ક્યાંય આપણી બારી, આપણો દરવાજો ખોલી દેશે. જ્યાં અહીંયાથી આજે અર્જુનને થયું કે હવે શું કરવું. એવા સમયે ભગવાને એક વચ્ચેનો માર્ગ બતાવ્યો અને કહ્યું વપનમ દ્રવિણાદાનમ સ્થાનમ નિર્યાપણમ તથા એષ હિ બ્રહ્મબંધૂનાં બધો નાન્યો અસ્તિ દેહી. ત્યાં એક વચ્ચેનો રસ્તો છે. ભગવાને કહ્યું, અર્જુને કહ્યું શું? કે જેનાથી કરી મારી પ્રતિજ્ઞા પણ બચી જાય અને આ બ્રહ્મ હત્યાનું પાપ, એટલે કે અમારા ગુરુ, બ્રહ્મ હત્યા તો લાગે જ, પણ ગુરુ પુત્ર પાછો, અને એ પણ કેવા ગુરુનો પુત્ર કે જે ગુરુએ પોતાના દીકરાને જે વિદ્યાઓ ન આપીને એ અર્જુનને યોગ્ય જાણીને એ વિદ્યા આપી. એવા ગુરુ જેને શ્રેષ્ઠ પાત્ર જો એને વિદ્યા આપી, એમાં ભેદભાવ ન કર્યો કે મારો પુત્ર છે તો એને વધારે વિદ્યા આપું. બ્રહ્માસ્ત્ર છોડવાની વિદ્યા બંનેને આપી, પણ એ બ્રહ્માસ્ત્ર છૂટ્યા પછી પાછું વાળવાની વિદ્યા અર્જુન પાસે હતી, અશ્વત્થામામાં એની પાસે ન હતી. એટલે વપનમ દ્રવિણાદાનમ સ્થાનમ નિર્યાપણમ તથા, એક તો એનું અપમાન કરી નાખો એટલે એનો વધ કર્યા બરાબર છે. બ્રાહ્મણનું અપમાન એટલે એનો વધ કર્યા બરાબર છે. ભગવાને રસ્તો બતાવ્યો. દ્રવિણાદાનમ, ઘરે આવ્યા હોય અથવા તો કંઈક આપણે પૂજા કરી હોય, વેદ મંત્રનો ઘોષ કરાવ્યો હોય, આશીર્વાદ લીધા હોય, અને આવા સમયે દક્ષિણા આપ્યા વગર મોકલી દો, એ પણ બ્રહ્મ વધ સમાન છે. વપનમ દ્રવિણાદાનમ સ્થાનમ નિર્યાપણમ તથા, એના સ્થાન ઉપરથી એને ભ્રષ્ટ કરી દેવું, આ પણ બ્રાહ્મણની હત્યા સમાન. એટલે આ એને માર્યા સમાન જ આ બધી વાતો છે. એટલે તમારે જો એને મૃત્યુનો દંડ ન આપવો હોય તો આમાંથી આ બધા જ વચ્ચેના રસ્તાઓ છે. એનું અપમાન કરી નાખીએ, એની શિખાનું છેદન કરીએ. આ બાજુ ભગવાનની વાત સાચી લાગી, બધાએ પોતપોતાનો મત આપ્યો અને અર્જુનજીએ એ જ પ્રમાણે રસ્તો કર્યો અને એ જ રસ્તા ઉપર જે ભગવાને બતાવ્યો રસ્તા ઉપર ચાલી અને અર્જુનજીએ એ અશ્વત્થામાની શિખા પકડી અને શિખાનું છેદન કરી નાખ્યું. શિખાનું છેદન કરીને અશ્વત્થામાના ભાલની અંદર એક મણિ હતો, એ મણિને પણ કાઢી લીધો, એ મણિને ખેંચી લીધો. એટલે આજે પણ એ અશ્વત્થામા છે ને એના ભાલમાંથી લોહી નીકળે છે. શિખાનું છેદન કર્યું અને અપમાનિત કરી, ધૂર્ત કરી અને કાઢી મૂક્યા અશ્વત્થામાને. એટલે અર્જુનજીની પ્રતિજ્ઞા પણ રહી ગઈ. સૂર્યાસ્ત સુધીમાં મારવાના હતા. આ બાજુ અશ્વત્થામા એ વનની અંદર ચાલ્યા ગયા. આજે પણ આ અશ્વત્થામા ફરે છે વનમાં, નર્મદાના કિનારા ઉપર રાત દિવસ ત્યાં રહેતા હોય, પરિક્રમા કરતા હોય ભાવથી, અને કોઈને ક્યારેય દર્શન થયા હોય. પણ યુગ વીત્યા અને યુગની પણ સદીઓ થઈ ગઈ હો. એટલે આપણે તો ડરી જઈએ.
કારણ કે આ તો મંદાહા સુમંદ મતયો મંદ ભાગ્ય વિપાદૃતા. આપણી મતિમાં આ બધું બેસે નહીં. કોઈ દિવ્ય પુરુષ, કોઈ દિવ્ય આત્મા આપણી વચ્ચે હોય તો અત્યારે કેવું છે તો કે આપણે તો કળયુગના જીવો છીએ ને, અને માણસ હવે દિવસે દિવસે ટૂંકો થતો જશે. ત્યારે તો 8-8, 10-10 ફૂટના માણસો અત્યારે જોઈએ તો ડરી જાય. 10 ફૂટના હશે અશ્વત્થામાં, આપણે ઊંચું જોવું પડે. તો કળયુગની અંદર ધીમે ધીમે માણસનું આયુષ્ય પણ અલ્પ થાય, માણસની હાઈટ એટલે કે ઊંચાઈ પણ ઘટતી જશે, અને ધીમે ધીમે કળયુગ એની પરાકાષ્ઠાએ પહોંચશે ત્યારે ભાગવતજીમાં બતાવ્યું છે કે વેંતનો માણસ થઈ જશે.